હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો તમે રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને તમને એવું લાગતું હોય કે હું અહીંયા બોર્ડર પર છું, કદાચ મને MBBSમાં એડમિશન નહીં મળે, તો તમારા માટે એક સારા સમાચાર છે કે અહીંયા ગુજરાતમાં 2026ની જે મેડિકલની એડમિશન પ્રક્રિયા થશે એમાં MBBSની અહીંયા 3 નવી કોલેજ ખુલી શકે છે અને જે હાલની સીટ છે એમાં અહીંયા 350 સીટનો વધારો થઈ શકે છે. તો કઈ સિટીમાં કોલેજ આવેલી છે, કોલેજના નામ શું છે, કઈ કોલેજમાં કેટલી સીટ હશે અને કેટલી ફી હશે એની આપણે સંપૂર્ણ વાત કરીશું. અને 350ની મંજૂરી માંગવામાં આવી છે તો કેટલા સીટની મંજૂરી મળી શકે છે એની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ. પણ એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલ પર આપણે આવી અવનવી તમને લેટેસ્ટ માહિતી સૌથી પહેલાં અને સૌથી સચોટ સાચી માહિતી આપવાનો અહીંયા પ્રયત્ન કરીશું. તો આપણે જોઈએ કે હાલ અહીંયા ગુજરાતમાં કેટલી સીટ છે. તો આપણે સ્ટેટ કોટાની વાત કરીએ તો અહીંયા 42 કોલેજો છે અને અહીંયા જેમાં 7200 અહીંયા MBBSની સીટ્સ છે. અને અહીંયા બીજી 2 કોલેજ છે જેનું એડમિશન અહીંયા ઓલ ઇન્ડિયા કોટા થ્રુ થાય છે. એ જે 2 કોલેજ છે એમાં અહીંયા ટોટલ 300 સીટ છે, એટલે કે અહીંયા જે 50 સીટ છે એ એમ્સ રાજકોટની છે જેનું એડમિશન અહીંયા જે છે MCC એટલે કે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ થાય છે. અને બીજી કઈ કોલેજ છે હવે જેમાં 250 સીટ છે? તો બીજી કોલેજ છે જેમાં 250 સીટ છે જે ડીમ્ડ યુનિવર્સિટી છે, એનું એડમિશન પણ અહીંયા ઓલ ઇન્ડિયા કોટા થ્રુ થાય છે, જેને આપણે અહીંયા ડીમ્ડ યુનિવર્સિટી એટલે કે અહીંયા તમે મેનેજમેન્ટ કોટાની સીટ કહી શકો છો. ઓકે, આઈડિયા આવી ગયો. તો અહીંયા આ 42 કોલેજની અહીંયા 7200 સીટ અને આ 2 કોલેજની અહીંયા 300 સીટ, એમ કરીને હાલ અહીંયા આપણે ગુજરાતમાં 44 કોલેજની અહીંયા 7500 સીટ છે. પણ તમે હાલ અહીંયા 7200 ગણી શકો છો કેમ કે તમારું સ્ટેટ કોટામાં એડમિશન થશે. આમાં તો કોઈ પણ બહારનો વિદ્યાર્થી પણ અહીંયા એડમિશન લઈ શકે છે, આમાં માત્ર અહીંયા ગુજરાતના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. આઈડિયા આવી ગયો. તો હાલ અહીંયા 4400 કોલેજની અહીંયા 7500 સીટ છે અને જો 3 નવી કોલેજ ખુલે અને જો એમાં 350 સીટ ઉમેરાય તો 47 કોલેજ થઈ શકે છે. અને અહીંયા જે સીટો છે અહીંયા એ 7850 અહીંયા ગુજરાતમાં MBBSની થઈ શકે છે, એટલે કે 8000ની આસપાસ હવે તમારી સીટો અહીંયા ગુજરાતમાં થઈ જશે. એટલે કે કટ ઓફ તમારું જે છે એ અહીંયા 10 થી 15 માર્ક્સ નીચું આવવાની સંભાવના છે જો આ 350 સીટ અહીંયા ઉમેરાય છે. તો હવે આપણે ગયા વર્ષનો ટ્રેન્ડ જોઈએ કે કેવી રીતે કેટલી સીટો હતી અને કેવી રીતે થયું હતું ગયા વર્ષે. તો ગયા વર્ષે શું થયું હતું કે અહીંયા સ્ટાર્ટિંગમાં એક ન્યૂઝ આવી હતી કે 350 અહીંયા નવી સીટો વધી શકે છે. અને કઈ કોલેજમાં? તો એમાં એવી ન્યૂઝ હતી કે એક છે અહીંયા ESIC મેડિકલ કોલેજ છે જે અમદાવાદમાં ખુલી શકે છે, અહીંયા સરકારી કોલેજ, અને એમાં અહીંયા 100 સીટ અમદાવાદ લખ્યું છે ને, હા, તો અહીંયા 100 સીટની મંજૂરી મળી શકે છે. આવી અહીંયા ન્યૂઝ આવી હતી. અને બીજી ન્યૂઝ હતી કે અહીંયા જે છે એક અહીંયા રાજકોટમાં જે આટકોટ છે ત્યાં માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ ખુલી શકે છે અને એમાં અહીંયા 150 સીટની મંજૂરી મળી શકે છે. અને જૂની 2 કોલેજ છે અહીંયા પારુલ અને જે GCS છે એમાં અહીંયા 50 સીટનો અહીંયા વધારો થઈ શકે છે, એમ કહીને આ બંને કોલેજમાં અહીંયા 100 સીટનો વધારો થશે. તો આવી રીતે અહીંયા 350 સીટની નવી મંજૂરી મળે એવી આવી અપડેટ છે એ એડમિશન પ્રક્રિયાના 1-2 મહિના પહેલાં આવી હતી, જેમ આ આવી છે એવી રીતે. તો પછી એડમિશન પ્રક્રિયાના અહીંયા બીજા રાઉન્ડમાં આ જે દરેક કોલેજ છે એને મંજૂરી મળી હતી. તો અહીંયા જે ESIC મેડિકલ કોલેજ છે એમાં અહીંયા 100માંથી અહીંયા 50 સીટને મંજૂરી NMCએ આપી હતી. જે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ છે એમાં 150 સીટની મંજૂરી મળી હતી. અને આ બંને કોલેજમાં અહીંયા 50 સીટનો એટલે કે ટોટલ અહીંયા બંનેમાં થઈને 100 સીટનો વધારો થયો હતો. એમ કરીને અહીંયા 300 સીટની મંજૂરી મળી હતી. તો અપડેટ 350ની આવી હતી પણ અહીંયા મંજૂરી 300ની મળી હતી. અને એક 50 સીટ વધી હતી. કઈ? જેમ કે અહીંયા જે છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે જે કલોલમાં આવેલી છે. અહીંયા ચલો સરખી રીતે આપણે લખીએ, સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે જે અહીંયા કલોલમાં આવેલી છે. એમાં શું થયું હતું, એમાં 150 સીટ હતી. 2024માં જે એડમિશન પ્રક્રિયા ક્લોઝ થઈ ત્યારે આ કોલેજમાં અહીંયા 150 સીટ હતી. અને પછી અહીંયા આ જે કોલેજ છે એની મંજૂરી અહીંયા રદ કરવામાં આવી, એટલે કે આ કોલેજમાં અહીંયા 0 સીટ કરી નાખવામાં આવી. એક પણ વિદ્યાર્થીને અહીંયા પહેલા રાઉન્ડમાં પણ એડમિશન આપવામાં ના આવ્યું અને બીજા રાઉન્ડમાં પણ એડમિશન આપવામાં ના આવ્યું અને ત્રીજા રાઉન્ડમાં આ કોલેજને બોનસ આપવામાં આવ્યું. આ કોલેજ પાછી તો આવી ગઈ, મંજૂરી પણ મળી ગઈ. અને કેટલા સીટ સાથે અહીંયા મંજૂરી મળી?
તો 200 સીટ સાથે અહીંયા મંજૂરી મળી, એટલે કે અહીંયા શું થયું, 50 સીટનું અહીંયા બોનસ મળી ગયું. આમ તો આ કોલેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, બિલ્ડિંગ નહોતું, હોસ્પિટલમાં કંઈક ખામી હશે એટલે અહીંયા મંજૂરી રદ કરવામાં આવી. અને જ્યારે ત્રીજામાં આવી ત્યારે અહીંયા 50 સીટના વધારા સાથે આવી, એટલે કે અહીંયા ગુજરાતમાં શું થઈ રહ્યું છે, જે છે આ રિયાલિટી છે. એટલે કે આ 50 સીટ વધી ગઈ, એટલે કે આજે 300 હતી એમાં 50 વધી, એટલે કે અહીંયા 350 સીટનો વધારો થઈ ગયો. જે અહીંયા પહેલાં અપડેટ આવી કે 350 સીટ વધશે, એ એક્ઝેક્ટ અહીંયા ભલે બીજી કોલેજમાં 50 સીટ વધી, એકમાં ઓછી વધી, પણ છેલ્લે અહીંયા 350 સીટ વધી હતી. એટલે કે જે પણ અપડેટ આવે છે એ અહીંયા સાચી અપડેટ આવે છે. અને આ જે માહિતી છે એના આધારે આ વર્ષે પણ અહીંયા 350 સીટ વધી શકે છે. તો કઈ કોલેજો છે ચલો આપણે અહીંયા જોવાનો અહીંયા પ્રયત્ન કરીએ. એની પહેલાં આપણે અહીંયા પેડ કાઉન્સેલિંગની વાત કરી લઈએ કે તમે નીટ 2026ની પરીક્ષા આપી છે અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના છો, તો તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અહીંયા અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અહીંયા 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરીને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સ્ટાર્ટિંગમાં ફોર્મ ભરવાથી લઈ અને તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી અહીંયા પૂરેપૂરો અમારા તરફથી સપોર્ટ રહેશે. એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા કટ ઓફ પૂછવા ફોન કરવો નહીં કે મને કેટલા માર્ક્સ પર એડમિશન મળશે, કેમ કે ઓલરેડી આપણે અહીંયા યુટ્યુબ ચેનલ પર દરેક માહિતી વિડીયો દ્વારા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ નંબર પર માત્ર જેને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ અહીંયા કોલ કરવો. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપ્યા છે. અને તમે અહીંયા જોઈ શકો છો મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયા સ્વામિનારાયણ કોલેજમાં અહીંયા એડમિશન મળ્યું છે. કેમ કે ત્રીજા રાઉન્ડમાં અહીંયા 200 સીટ સાથે અહીંયા સ્વામિનારાયણ કોલેજ અહીંયા એટલે કે પાછી આવી ગઈ હતી. પહેલાં 150 સીટ હતી, પહેલાં બીજા રાઉન્ડમાં એની મંજૂરી રદ કરી અને 200 સીટ સાથે આવી ગઈ હતી. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે સાચી માહિતી આપીએ છીએ, રિવ્યૂ પણ સાચા છે અને દરેક વસ્તુ અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ કરીએ છીએ. તો તમારે જોડાવવું હોય તો આ નંબર પર અહીંયા કોલ કરી અને તમે તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ઘણી બધી ભૂલો કરતા હોય છે અને પછી રોતા હોય છે. પણ તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત કરી શકો છો. તો બસ આઈડિયા આવી ગયો. હવે આપણે જોઈએ કે અહીંયા કઈ કોલેજ અહીંયા ખુલી શકે છે 2026માં. તો અહીંયા જે એક કોલેજ છે એ અહીંયા છે સરદાર પટેલ મેડિકલ કોલેજ જે અને રિસર્ચ સેન્ટર, એનું કોલેજનું નામ છે, જે અહીંયા કઠવાડા અમદાવાદમાં ખુલી શકે છે, જેને અહીંયા 150 સીટની અહીંયા મંજૂરી માંગવામાં આવી છે. અને કેવી કોલેજ છે? અહીંયા પ્રાઇવેટ કોલેજ છે. તો હવે આ જે કોલેજ છે આપણે પહેલાં બંને કોલેજની વાત કરી લઈએ અને પછી કેટલી ફી છે એ આપણે અહીંયા જોઈશું. પછી અહીંયા બીજી કોલેજ છે જેનું નામ છે શ્રી સત્સંગી મેડિકલ કોલેજ અહીંયા એન્ડ રિસર્ચ સેન્ટર, જે વડાસરના મહેસાણામાં ખુલી શકે છે અને 150 સીટની અહીંયા મંજૂરી માંગવામાં આવી છે અને એ પણ અહીંયા પ્રાઇવેટ કોલેજ છે. પછી ત્રીજી કોલેજ છે અહીંયા ESIC મેડિકલ કોલેજ, જે ગયા વર્ષે એક અહીંયા 50 સીટ સાથે અહીંયા જે અમદાવાદમાં સરકારી કોલેજ ખુલી હતી. તો આ પણ અહીંયા કદાચ સરકારી કોલેજ હોઈ શકે છે અહીંયા, જે અહીંયા આ વર્ષે હવે ક્યાં ખુલી શકે છે? સુરતમાં. ગયા વર્ષે અમદાવાદમાં ખુલી હતી, આ વર્ષે સુરતમાં ખુલી શકે છે અને 50 સીટની અહીંયા મંજૂરી માંગવામાં આવી છે. અને આ કેન્દ્ર સરકાર દ્વારા જે છે ઓપરેટ થશે. એટલે કે અહીંયા મને એવું લાગે છે કે સરકારી કોલેજ હોઈ શકે છે, પણ જ્યારે પણ ઓફિશિયલી અપડેટ આવે ત્યારે આપણને આઈડિયા આવશે. હવે આ જે બંને કોલેજ છે, આ બંને તો પ્રાઇવેટ જ કોલેજ છે. તો આ બંને કોલેજની કેટલી ફી હોઈ શકે છે એ આપણે અહીંયા જોઈએ. તો છેલ્લા અહીંયા 2-3 વર્ષથી જે પણ નવી કોલેજ ખુલે છે એની ફીસ અહીંયા સેમ જ રહે છે. જૂની દરેક કોલેજની ફીસ અલગ અલગ છે. તો આ વર્ષે જે તમારી કોલેજો છે, જે નવી કોલેજ 2-3 વર્ષમાં ખુલી છે, એની ફી અહીંયા 2026માં કેટલી હોઈ શકે છે? તો જે ગવર્મેન્ટ કોટા એટલે કે જે સરકારી કોટાની ફીસ છે GQની, એ તમારી અહીંયા 11,35,000 રૂપિયા હોઈ શકે છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે MQની અહીંયા આ બંને કોલેજમાં એ 21,73,000 રૂપિયા હોઈ શકે છે. ઓકે, આઈડિયા આવી ગયો. એટલે કે આ જે બંને કોલેજ છે, સરદાર પટેલ મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે અને જે સત્સંગી મેડિકલ કોલેજ મહેસાણામાં જે નવી બંને કોલેજ ખોલવાની છે
150 સીટ સાથે બંને કોલેજ ખુલી શકે છે. બંનેમાં સરકારી કોટાની ફી અહીંયા 11,35,000 હોઈ શકે છે 2026માં અને મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 21,73,000 હોઈ શકે છે. પણ હજુ ફીની કોઈ ઓફિશિયલી અપડેટ આવી નથી. આ તો મારો અંદાજ કહું છું, પણ આટલી આસપાસ હોઈ શકે છે. કદાચ આમાં 50,000 ઓછી હોય, 50,000 વધારે, આનાથી વધારે કોઈ અહીંયા ફરક હશે નહીં. તો આઈડિયા આવી ગયો. અને હવે આપણે જોઈએ અહીંયા કે શું થયું છે. અહીંયા તો ગુજરાત સરકારે જે આ ત્રણેય કોલેજ છે એના માટે અહીંયા ઇસેન્શિયાલિટી સર્ટિફિકેટ જાહેર કર્યું છે. એટલે કે અહીંયા ગુજરાત સરકારે આ ત્રણેય કોલેજને અહીંયા જે લીલી ઝંડી આપી દીધી છે. લીલી ઝંડી એટલે કે અહીંયા એમને કીધું છે ઓકે, બધું બિલ્ડિંગ ઓકે છે, હોસ્પિટલ રેડી છે, કોલેજનું દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે. એટલે કે ગુજરાત સરકારે આને અહીંયા મંજૂરી આપી છે. હવે અહીંયા કોની મંજૂરી બાકી છે? તો અહીંયા જે નેશનલ મેડિકલ કમિશન છે NMC, એ અહીંયા ફાઇનલી દરેક કોલેજને અહીંયા મંજૂરી આપે છે. તો આ વર્ષે જ્યારે NMC અહીંયા આ ત્રણેય કોલેજને મંજૂરી આપશે, પછી અહીંયા આ વર્ષે અહીંયા આ ત્રણેય કોલેજમાં એડમિશન પ્રક્રિયા અહીંયા શરૂ થઈ શકે છે. પણ મારી તો પૂરેપૂરી શક્યતા છે કે અહીંયા 350 સીટ સાથે આ ત્રણેય કોલેજ અહીંયા શરૂ થશે. કદાચ આમાં 350 ની 300 થાય, પણ 300 સીટ સાથે ત્રણેય કોલેજ શરૂ થશે ને થશે. કદાચ એક કોલેજમાં અહીંયા 150 ની જગ્યાએ 100 સીટની મંજૂરી મળે. ઓકે, આઈડિયા આવી ગયો. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સારી અને ગુડ ન્યૂઝ મળે. અને આગળ મળીએ આપણે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.